રાજકોટના બામણબોર જીઆઈડીસીમાં કેમિકલના કારખાના આવેલા છે તથા જીઆઈડીસીમાં કેમિકલ ઝોન પણ નથી, છતાં તેમાં અનેક કેમિકલના કારખાનાઓ આવેલા છે, જેમાંથી અવારનવાર કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડવામાં આવે છે, જે પાણી બન્યો નદીમાં ભળીને વસોદરા ગામ થઈને મશુ નદીમાં એકમાં ભળી જાય છે। આ કેમિકલયુક્ત પાણીને કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, તેમજ ઢોર ઢાંખરના આ પાણી પીને મોતને ભેટી રહ્યા છે, તેમજ લોકોના આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આ કેમિકલ બાબતે અગાઉ અનેક વખત જીપીસીબીમાં તથા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં આજ દિવસ સુધી કોઈપણ પ્રકારનો આ પ્રશ્નનો નિકાલ થયેલ નથી, જેથી તમામ ગામના આગેવાનો, માલધારી સમાજ, ખેડૂત સમાજ વગેરે દ્વારા આ બાબતે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી પ્રદૂષણ નિયામક બોર્ડ નિયમ મુજબ તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારી દ્વારા સર્વે કરીને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।